મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. પપ્પા શું કરો છો તારે વહેલા વહેલા? તો ગાઈસ મમ્મીને ચા પીવા બેસી જશે. ગાઈસ પપ્પા નહીં ધોઈને તૈયાર થઈ જશે. જો ગાઈસ અને વહેલા વહેલા બને છે નાસ્તામાં થેપલા. તો ગાઈ મેથીના થેપલા સવારમાં બનાવી દીધા. તો ગાઈસ પપ્પા બે જશે નાસ્તો કરવા. મમ્મી તમે કરવા બેસો નાસ્તો? તાર પપ્પા તો નોકરી જવાનું છે એટલે નાસ્તો કરી દીને વેલા વેલા. આપણે ઉપવાસ કરીએ. થેપલા શરૂ જ બનાવવાના છે. તો ગાઈસ મમ્મીને તો કોણ કરું સાફ સફાઈ. ગાઈસ જો ડાઇનિંગ ટેબલ તૈયાર થાય છે. ગાઈસ મમ્મી એકણ તો હતો વાહણ. મમ્મી આપણો ગુલાબ છે આવું છે. ગુલાબ તો શિયાળામાં બહુ આવે મોટો મોટો. જો ગાઈસ ગુલાબ. તો ગાઈસ મમ્મી હવે તો વાસણ બાસણ ઘસી દીધો છે. તો ગાઈસ આપણે જે સમય નાવા કચરો વાળો છે. ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ જાય છીએ. તો ગાઈસ મમ્મી અહીંયા ધોય છે કપડા. આજે તો ઠંડી ઠંડી પવન આવે છે. તો ગાઈસ મમ્મીને નાસ્તો કરવા બેસી ગયો છે. મમ્મી આવી જશે અગણવાડી મોની. તો ગઈ છો તો મમ્મી? ફતેપુરા જઈએ છે. શેમ? તો ગાઈસ મમ્મી અને હું જઈએ છીએ ફતેપુરા ખબર લેવા માટે. તો ગાઈસ એકટી અમે બાઈને કાઢ ગાલી જઈએ છીએ. અમે જઈએ છીએ આમ ફતેપુરા. એકટી તો એકણ મેળ દીધી છે. આમ તો જઈએ છીએ હેતરમાં ડાયરેક્ટ સીધા. તો ગાઈસ હેતરના વચ્ચે થઈને જઈએ છીએ અમે તો. તો ગાઈસ જો ફૂલ પાણી ચાલુ છે તો કૂવામાં નહીં આવે છે પાણી. ગાઈસ જો એકણ મંદિર ચોકણ છે હેતરાનો વચ્ચે વચ્ચ જઈએ છીએ અમે ઘેર. મમ્મીને તો વાતે વળી ગયો છે. ગાઈસ મમ્મીને તો રાગ આવે છે. શક્તિ પાયણ મમ્મીને આવું. ગાઈસ ઘેર આવી ગયા છીએ અમે. તો ગાઈસ અમારા માસીના જતા તે હાલ્લો આલ્યો. મમ્મી આવું છે. બોરે આલે તો જો ગાઈસ છોરો મોટો મોટો બોર છે. કમલી બોર. તો ગાઈસ આને કમલી બોર કહેવાય. તો ગાઈસ એકણ મેં કહીશ ચા. ગાઈ ચાલો ટાઈમ થઈ ગયો છે એટલે ચા નાખી દીધી. તો ગાઈસ પેલો પડદો મમ્મી કની બનાવી પડદો? મુઈએ બનાવી. તો ગાઈસ મમ્મીએ જો કેવો પડદો બનાવ્યો છે. મમ્મી એની સાથે ખેતરમાં. મમ્મી એ શેરું એ હંગાતી આવે છે. જો ગાઈસ શેરું છે નાટક કરે છે. તો ગાઈસ આવી જશે અમે ખેતરમાં. જો ગાઈસ આવા આવ્યા છો અમારા ખેતરમાં ઘઉં.
अभी मजा आएगा ना भिड़ो. મમ્મી આવું છે લસણ તો ગાઈસ આ લહણ આ ધોણા મેથી લઈ લીધી સમજીએ છીએ ઘેર જો અમે શું લાવ્યા છીએ તો ગાઈસ અમે લાવ્યા છીએ પકોડી મમ્મી લેટ की પકોડી નહીં ખાઈ તાર લેડો તાન चलो भाई देखो अब मैं क्या करता हूँ. પકોડી ખાઈ લીધી મમ્મી પકોડી કેવી હતી સરસ હતી પકોડી તો ગાઈસ તમારે ખાવી હોય તમારા ગામમાં મળે છે પકોડી મસ્ત બનાવે છે તો ગાઈસ પપ્પા આવી જશે નોકરીથી ઘેર તો ગાઈસ પપ્પાને એકણ બેસી જશે ખાવા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ ગાઈસ મળીએ તમને નવા બ્લોગમાં વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં